એટલા માટે બધાની હાજરી છે એટલે મને ગમતી એક એવી રચના કાજલબેન શાહ નામના કવિ લખી છે જે આપની સમક્ષ રજૂ કરું, પછી મારી વાણીને વિરામ આપી છે કે શ્રી કૃષ્ણ કે હે કનૈયા વિચારજે તું ફરી અવતરતા તારા નખરા હવે પોસાય એમ નથી. જન્મ ધારણ કરવા માટે તને ઉત્તમ ગોદ તો મળી જશે, પણ હવે હાલરડાના સૂર હવે સંભળાય એમ નથી. અને મોરના પીછાને તું ભરાવીશ ક્યાં? હે કનૈયા મોરના પીછાને તો તું ભરાવીશ ક્યાં? કારણ કે આવી વેશભૂષા હવે કોઈને પોસાય એમ નથી. અને કે તો તારી ઓળખાણ હું અમૂલમાં કરાવી આપીશ, અમૂલ ડેરી કે તો તારી ઓળખાણ હું અમૂલમાં કરાવી આપીશ. કારણ કે હવે માખણ કે મિશ્રીના મેળ થાય એમ નથી. હે કનૈયા વિચારજે ફરી અવતરતા તારા નખરા હવે પોસાય એમ નથી. અને નાગ દમન કરવાનું તો કનૈયા તો વિચારતો જ નહીં. નાગ દમન કરવાનું, કાળા નાગ પર નાચવાનું તો કનૈયા તો વિચારતો જ નહીં. કારણ કે એનિમલ્સ રાઈટ હવે તું જાણતો નથી. હવે તો મદારીના ધંધા બંધ થઈ ગયા છે. નાગ દમન કરવાનું તો કનૈયા તું વિચારતો જ નહીં. કારણ કે એનિમલ્સ રાઈટ હવે તું જાણતો નથી. અને તારું આધાર કાર્ડ તો હવે તું બનાવી લેજે. કારણ કે હવે 1000 નામ કોઈને પોસાય એમ નથી. હે કનૈયા વિચારજે ફરી અવતરતા તારા નખરા હવે પોસાય એમ નથી. અને ગીતાનો ઉપદેશ તું આપીશ ક્યાં? ગીતાનો ઉપદેશ તું હવે આપીશ ક્યાં? કારણ કે હવે અર્જુન જેટલો કોઈ પાસે સમય પણ નથી. હે કનૈયા વિચારજે તું ફરી અવતરતા તારા નખરા હવે તો કે પોસાય એમ નથી. અને જીન્સનું પેન્ટ એ તને ફાવશે તો ખરા ને? જીન્સનું પેન્ટ તને ફાવશે તો ખરા ને? કારણ કે હવે નાઇટ પાર્ટીમાં ધોતિયા કોઈને હવે પોસાય એમ નથી. અને એથી આગળ હાલતા છેલ્લી લાઈન મને યાદ આવે કે પાપી કંસને મારવાનું તો હવે કનૈયા તું વિચારતો જ નહીં. પાપી કંસને મારવાનું તો કનૈયા તું વિચારતો જ નહીં. કારણ કે હવે ભલભલાને 302 માં જામીન મળતાય નથી. હે કનૈયા વિચારજે ફરી અવતરતા તારા નખરા હવે તો કે પોસાય એમ નથી. પણ હવે મારી વાણીને વિરામ આપવી છે. કારણ કે બોલવા કરતા બકવા તણી મને જીવનમાં લાગે છે બીક. કંઈક ઠાવકું બોલાઈ જાય તો જગા ઠીક.